થી આપણો પ્રારંભ કરીશું વ્યાખ્યાનનો. ગઈકાલે આપણે જે વાત મૂકી હતી તેમ કે નગર સમાજની કઈ કઈ ખાસિયતો છે અને નગર સમુદાય તરીકે પણ આપણે વાત કરી શકીએ. તો ત્રણેક મુદ્દાઓની વાત એ આપણે ગઈકાલે કરી કે કોઈ પણ નગર સમાજ મુખ્યત્વે જે વિશેષતાઓ ધરાવે છે એ વિશેષતાઓની અંદર ત્રણ મુખ્ય વિશેષતાની જે આપણે પ્રારંભમાં જ વાત કરી હતી. એક કે વસ્તીનું કદ, કે જે તે શહેરી સમુદાયમાં વસ્તીનું જે કદ જે છે એ પ્રમાણમાં વધારે હોય છે. હવે કદમાં એવું છે કે તમે 10,000થી શરૂ કરીને કરોડોની ફિગર, આજે તો એવું છે કે મુંબઈ ને દિલ્હી કલકત્તા જેવા શહેરોની સંખ્યા કરોડોમાં છે. એટલે વસ્તીનું વધુ પ્રમાણ અથવા તો એક પ્રકારનું જેને કહી શકાય કે કેન્દ્રીકરણ, વસ્તીનું કેન્દ્રીકરણ એ શહેરી સમુદાયની ખાસ વિશેષતા રહી છે. બીજી બાબત કહી હતી ગીચતાની, કે કોઈ પણ શહેરમાં એ વસ્તીની ગીચતા એ પણ એટલું જ મહત્વનું લક્ષણ છે. કારણ કે જે શહેરની અંદર વસ્તીનું પ્રમાણ વધુ હોય તે શહેરમાં વસ્તીની ગીચતા પણ પ્રમાણમાં વધારે હોય. અને ત્રીજી બાબત જે છે તે એ છે કે ભાઈ જે લોકો જે છે શહેરી સમુદાયમાં વસવાટ કરતા લોકો જે છે એ બિન કૃષિ વિષયક વ્યવસાયોમાં રોકાયેલા હોય. આ ત્રણ બાબતો એ કોઈ પણ શહેરી સમુદાયની પ્રાથમિક લાક્ષણિકતાઓમાં આપણે મૂકી શકીએ. એ ઉપરાંત જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ નગર સમુદાયની જે જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓને આધારે એની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ આપણે કહી શકીએ. દાખલા તરીકે આપણે આના અગાઉના લેક્ચરમાં જે વાત કરી હતી કે ભાઈ સામાજિક અનેકવિધતા એ પ્રત્યેક શહેરનું લક્ષણ છે. અનેકવિધતા એટલે જુદા જુદા પ્રકારની, એના કહ્યું ને કે ભાઈ ભારતના શહેરોની જ વાત કરીએ તો ભારતના શહેરોમાં ભાષાકીય જૂથ, હજી કોઈ પણ શહેરમાં તમે જુઓ તો ભાષાકીય જૂથો એટલે અલગ અલગ ભાષા જાણનાર, ભાષા બોલનાર લોકોનું ત્યાં મંડળ અથવા તો સંગઠન જોવા મળે છે. એ પણ એમાં આપણે વાત કરી હતી કે જે તે શહેરમાં જે તે પ્રદેશના લોકોની સંખ્યા વધારે હોય છે, એટલે એ જે તે પ્રદેશની ભાષા બોલનારા લોકોનું પ્રમાણ પણ એ શહેરમાં વધારે હોય છે. મહારાષ્ટ્રમાં કોઈ શહેર હોય તો મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રીયન મરાઠી ભાષા બોલનારા લોકોનું પ્રમાણ વધારે હોય. ગુજરાતના કોઈ શહેરની તમે વાત કરતા હો તો ગુજરાતમાં ગુજરાતી બોલનાર લોકોનું પ્રમાણ વધારે હોય. એટલે ભાષાની અનેકવિધતાની વાત કરી. બીજું પાસું આપણે લીધું હતું ધર્મ, કે ભાઈ શહેરની અંદર જુદા જુદા ધર્મના લોકો, જુદા જુદા ધર્મ પાળના લોકો પણ રહેતા. જેમ ભાષાકીય જૂથો રહેતા હોય છે એમ ધાર્મિક જૂથો, આપણે સમાજની જે વ્યાખ્યા આપીએ છીએ એમાં વસ્તુ આપણે કહેતા હોઈએ છીએ કે સમાજની અંદર વિભિન્ન પ્રકારના ઉપજૂથો હોય છે. એ ઉપજૂથો એટલે કંઈક આ પ્રકારનું કે વિશાળ સમાજની તમે વાત લો તો કોઈ એક શહેર એ વિશાળ સમાજ છે અને વિશાળ સમાજના ભાગરૂપે જુદા જુદા જૂથો છે. તો એક જૂથ તરીકે તમને ભાષાકીય જૂથો જોવા મળે. બીજું જે જૂથ છે તે છે ધાર્મિક. તો જુદા જુદા ધર્મના લોકોનું એક સંગઠન કે મંડળ આ પ્રકારના શહેરોમાં જોવા મળે છે. ત્રીજી વાત આપણે કરી હતી કે ભાઈ વિભિન્ન પ્રકારના જ્ઞાતિગત જૂથો પણ શહેરમાં જોવા મળે છે. એ રીતે વર્ગના જૂથો શહેરી સમુદાયની અંદર બંધ સ્વરૂપની સ્તરતના હોય છે, પરંતુ વધુ પ્રમાણ ખુલ્લા સ્વરૂપની સ્તરતનાનું છે. એટલે વર્ગ આધારિત સમાજ વ્યવસ્થા બહોળા પ્રમાણમાં શહેરી સમાજમાં વધારે જોવા મળે છે. એટલે જેમ ગામડામાં જ્ઞાતિગત જૂથો વધારે પ્રભાવી હોય છે, જુદા જુદા મહોલ્લામાં અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરતા હોય, એમ શહેરી સમુદાયની અંદર ભિન્ન ભિન્ન વર્ગોના લોકો
વસવાટ કરતા હોય છે અને એની એક અલગ સંસ્કૃતિ હોય છે. એક શહેર જે છે એ શહેર કોઈ એક શહેર એક જ સંસ્કૃતિ જીવતું નથી. તમે એનું નિરીક્ષણ કરો તો એક શહેરમાં અનેક શહેરો જીવાતા હોય. દરેક વિસ્તારની પોતાની એક અલગ સંસ્કૃતિ હોય છે, અલગ પહેચાન હોય છે, ઓળખ હોય છે. અને એ ઓળખને લઈને શહેર અથવા શહેરનો એ વિસ્તાર એ જાણીતો બનેલો હોય છે. એટલે વર્ગ આધારિત વ્યવસ્થામાં એને લઈને શિક્ષણના તફાવતો ઊભા થાય. આપણે કહ્યું ને કે ભાઈ શહેરની અંદર શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ પ્રકારના હવે તો વર્ગોના તફાવતો પડે છે. વર્ષો પહેલા આપણે ત્યાં જેમ જ્ઞાતિગત તફાવતો હતા, બહુ પહેલાની આપણે વાત કરીએ બ્રિટિશ અમલ દરમિયાન અને એની આસપાસના સમયમાં આપણે જ્યારે વાત કરતા હતા સ્વતંત્રતા પહેલા પણ, તો જુદા જુદા જૂથો ખાસ કરીને જ્ઞાતિગત તફાવતો હતા. હવે એ ભૂંસાઈ ગયા છે. હવે જ્ઞાતિગત તફાવતો લગભગ શિક્ષણની અંદર આ બાબતમાં ભૂંસાઈ જાય છે, પણ એને બદલે વર્ગ આધારિત તફાવતો જોવા મળે છે. એટલે આજે શૈક્ષણિક સંસ્થાઓમાં તમે શહેરી સમુદાયના માહોલમાં જાઓ છો તો તમને તમારો વર્ગ એ તમારી આર્થિક સ્થિતિ કેવી છે, તમે સાઉન્ડ કેટલા પ્રકારે મતલબ ફિનાન્શિયલ સાઉન્ડ કેટલા છો એ આધારે આપણે પણ આપણી સ્કૂલ કોલેજ નક્કી કરતા હોઈએ છીએ. એટલે એક વર્ગ આધારિત સમાજ આપણને જોવા મળે. એ રીતે બજાર વ્યવસ્થા જે છે શહેરની એ પણ કંઈક આ પ્રકારની જોવા મળે છે. એટલે કોઈ એક શહેરમાં તમે જાઓ તો તમને બજારો જોવા મળે, હોલસેલ બજાર હોય, છૂટક બજાર હોય, એ સિવાય અલગ અલગ પ્રકારના બજારો હોય. એ પણ નિશ્ચિત હોય છે કે કયા વર્ગના લોકો એ કયા બજારમાંથી ખરીદી કરવી. એટલે પેલી જ્ઞાતિગત જે સભાનતા હોય છે એમ શહેરની અંદર લોકોની વર્ગ સભાનતા પણ છે. આજે શહેરમાં રહેતા લોકો જે છે એ કોઈ પણ બાબત સમજો કે મકાન ખરીદી કરવી હોય તો મકાનની ખરીદી કરતા પહેલા લોકો તુરંત વિચારે છે કે ભાઈ મારો વર્ગ કયો છે, હું કયો વર્ગ બિલોંગ કરું છું. એટલે હું મિડલ ક્લાસ બિલોંગ કરું છું, અપર ક્લાસ બિલોંગ કરું છું, લોઅર ક્લાસ બિલોંગ કરું છું, કયો ક્લાસ હું બિલોંગ કરું છું. અને એના આધારે શહેરમાં કયા વિસ્તારો એવા છે કે જે મારા વર્ગ સાથે સુટેબલ છે. એટલે આ પહેલી પસંદગી લોકો વિસ્તારને કરતા હોય છે. હવે કોઈ એક વિસ્તાર કઈ નાનો તો નથી હોતો, વિસ્તાર મોટો હોય. એટલે એને લઈને એ વિસ્તારની અંદર પાછું આવે વાત પેલી આર્થિક ક્ષમતાની કે ભાઈ આપણે મકાન લેવું છે પણ આપણી આર્થિક સ્થિતિ કેટલી છે. એ આર્થિક સ્થિતિના આધારે વ્યક્તિ એ મકાનની ખરીદી કરતી હોય છે. એટલે વસ્તુની ખરીદી કરવામાં પણ એ મકાનની વાત હોય, એ ઘર વખરીની કોઈ ચીજ વસ્તુ હોય, એ કોઈ અન્ય બાબત હોય, એમાં વ્યક્તિ એ ખરીદી કરવામાં વિશેષ કરીને વર્ગને ધ્યાનમાં લેતી હોય છે કે ભાઈ આ આપણા મિડલ ક્લાસનું છે કે અપર ક્લાસનું છે. એ રીતે તમે આ હરવા ફરવાના સ્થળોની વાત કરીએ કે બાગ બગીચા છે, પાર્ક છે, કે જે કંઈ મનોરંજનના સાધનોની પસંદગી કે સ્થળોની વાત હોય, એમાં પણ આ બાબતો આપણને ખાસ જોવા મળે છે. તો એ રીતે શહેરની અંદર જુદા જુદા પ્રકારની એક વિવિધતા એ આપણને જોવા મળે છે. એની વાત આપણે કરી. બીજો મુદ્દો આપણે કહ્યો હતો કે ભાઈ ગામડાના શહેરો વચ્ચે તફાવત મોટો એ છે કે ગામડું જે છે ને એ પ્રાથમિક જૂથ છે અને પ્રાથમિક જૂથ હોવાને કારણે ગામડાના લોકો વચ્ચેના જે સંબંધો જે છે એ સંબંધો કંઈક અનૌપચારિક છે. એટલે તેને આપણે અંગત કે પ્રાથમિક જે સંબંધો કહીએ છીએ એ પ્રકારના સંબંધો એ શહેરી સમુદાયને બદલે ગ્રામીણ સમુદાયમાં આ પ્રકારના સંબંધો હોય છે. શહેરી સમુદાયની અંદર અંગત સંબંધો નથી હોતા, ત્યાં બિનઅંગત સંબંધો હોય છે. એટલે સંબંધોનું સ્વરૂપ કેવું છે ત્યાં શહેરમાં ઔપચારિક, જેને આપણે દૂરવર્તી સંબંધો કહીએ છીએ. અને સ્વાર્થ પૂરતા, ખપ પૂરતા, હિત પૂરતા, કરારી સંબંધો અને હંગામી સંબંધો, જે સંબંધોનું આખું જે સ્વરૂપ જે છે એ શહેરની અંદર જુદું હોય છે. એ શહેરી સમુદાયની અંદર આ પ્રકારના સંબંધો હોવાનું માત્ર ને માત્ર કારણ કયું છે કે પહેલી વાત હમણાં જ કરી કે વસ્તી. કારણ કે પ્રાથમિક સંબંધોને આપણે કહીએ સમજીએ છીએ તેમ કે પ્રાથમિક સંબંધો લગભગ ત્યાં જ શક્ય બને છે કે જ્યાં સભ્ય સંખ્યા પ્રમાણમાં મર્યાદિત હોય. કારણ કે સભ્ય સંખ્યા મર્યાદિત એટલા માટે કે મૂળ સંબંધો નિર્માય છે આંતરક્રિયાના પુનરાવર્તનથી. તમે જેટલા પ્રમાણે આંતરક્રિયામાં પુનરાવર્તન કરો છો
તેટલા પ્રમાણમાં એ સંબંધોમાં નિકટતા વધે છે. હવે દૂરવર્તી જૂથોમાં પ્રમાણની અંદર મેં કહ્યું તેમ કે સભ્ય સંખ્યા વિશાળ હોય છે. આ વિશાળ સભ્ય સંખ્યાને લઈને આ પ્રકારની આંતરક્રિયા થાય છે ખરી, પરંતુ એનું પુનરાવર્તન થતું નથી. કોઈક વ્યક્તિને તમે મળ્યા હો તો કે તુરંત એને મળે એવું બની શકે નહીં. શહેરમાં તો કદાચ બને કે ફરીથી મેં કામ તમારું પડે તો ત્યારે આપણે યાદ કરીએ, તો આપણે એને યાદ કરીએ. આપણે ત્યારે સમજો કે આ દિવાળી આવી રહી છે, તો દિવાળીમાં તમે જુઓ તો આમ ઉમળકો લોકોનો છે. શહેરમાં તમે જુઓ તો તૈયારીઓ થતી હશે, મીઠાઈના દુકાનોમાં લાઈનો લાગી, કેટલું બધું તમે અત્યારે ઝાકમ ઝાડ તમે જુઓ તો હકીકતમાં તમને એવું લાગે હવે દિવાળી આ પ્રસંગોને બધું શહેરોમાં જ જતું રહ્યું છે. ગામડાની અંદર એક સમયે આ પ્રકારના તહેવારોની ઉજવણી અલગ રીતે થતી હતી. હવે ગામડાની જગ્યાએ શહેરોમાં આ પ્રકારની ઉજવણી થતી હોય છે. અને તમે જુઓ તો કેટલું બધું સરસ એ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, પ્રકાશનું પર્વ તમને રાત્રે ફિલિંગ આપે ગામડાના કરતા શહેરોમાં. પરંતુ એ વસ્તુ આપણને દેખાય છે કે ભાઈ શહેરોમાં આ પ્રકારની વાત જે છે વધારે જોવા મળે છે. હકીકતમાં જો તમે જુઓ તો એ આખી વાત જુદી છે. દુકાનોની શણગાર કરો, દુકાનોમાં ટ્રીટમેન્ટ આપવી, આ પ્રકારનું ગોઠવણી કરવી, એ આખી વાત પેલી બજારની સાથે જોડાયેલું છે. એટલે હવે તહેવારોની ઉજવણી અથવા તહેવારોને મોડ આપવાનું કામ હવે કોણ કરી રહ્યું છે? બજાર. એટલે આ છે પેલી આપણે કહીએ છીએ ને કેપિટાલિસ્ટ સોસાયટી, મૂડીવાદી સમાજનું આ એક તાસીર રહી છે કે લોકોના શોખ, લોકોના ટેસ્ટ, લોકોની જીવનશૈલી, લોકોના ઉત્સવો, તહેવારો, સંસ્કૃતિ પર હાવી બજાર જે છે એ ધીમે ધીમે શું થતું જાય છે? હાવી થતું જાય છે. અને આ બધા જે ખેલ જે છે એ બજારના ખેલ છે, માર્કેટના ખેલ છે. એટલે આપણે કે હું કે તમે નક્કી કરતા નથી, પણ માર્કેટ ડિસાઇડ કરે છે કે વ્યક્તિઓને કઈ રીતે આની શું કરવી સમજણ, અથવા તો એ પ્રકારની તહેવારો વિશે હોય કે કોઈ પણ બીજા જે તમે આમ સામાન્ય નજર તળે કરશો તો તુરંત તમને ખ્યાલ આવે છે કે વાહ, વાત તો બરાબર છે. એટલે કોઈ પણ શહેરમાં આ તહેવારોની વાત આવે કે ઉત્સવની વાત આવે, લાગે બરાબર છે, એમાં ખોટું નથી, સારી વસ્તુ છે તહેવારો ઉજવવા અને પર્વ ઉજવણી કરવી. પરંતુ એમાં પેલો ભાવ જે છે એ નથી. એના બદલે કયો ભાવ વધારે જોવા મળે છે? બજારની આખી વાત, કેમ કરીને લોકોને બજાર સુધી લાવવા, કેમ કરીને લોકોને બજારમાંથી ખરીદી કરતા શીખવવું, કયા ખર્ચાઓ. એટલે તમે જુઓ, પરંપરા, ધર્મ, તહેવાર, ઉત્સવની વાતમાં પેલું બધું બરાબર છે. માનું ઉત્સવ માનો, જે તે દેવી શક્તિમાં શ્રદ્ધા ધરાવી, પૂજા પાઠ કરવું, આ બધું બરાબર છે. એ તો હોવું જોઈએ, એના સ્થાને સાચું છે. દરેક ધર્મની અંદર આ વાત તો છે જ. પરંતુ બાહ્ય દ્રષ્ટિએ જે જોવાય છે એનું કારણ શું છે કે આ વેપાર, બજાર. અને વર્ષો પહેલા અને અત્યારે બરાબર છે, પેલું છાપામાં ન્યૂઝપેપરમાં આવ્યું હતું ને કે ભાઈ લોકો શાકભાજીની જેમ સોના બજારની અંદર ખરીદી કરતા હતા. આ પુષ્ય નક્ષત્રની હમણાં જ વાત ન્યૂઝપેપરમાં, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણે જોયું કે બહેનો પેલા બજારમાં શાકભાજી લેવા જાય ને જે રીતે ખરીદી કરે એ રીતે, અથવા તો એટલી બધી ભીડ બજારમાં હોય કે તમને લાગે કે લોકો શાકબકાલ લેવા આવ્યા છે કે ઘરેણા કે સોનું લેવા આવ્યા છે. અને તમે જુઓ ને, સોશિયલ મીડિયાએ વધારે વેગ આપ્યો છે વાતને. અઠવાડિયા પહેલાંથી હવે પહેલાંના સમયમાં પુષ્ય નક્ષત્ર શું, સોનાના ઘરેણા શું, દાગીના શું, અને સોનાની લગડી શું, હવે કોઈ જ ખબર નહોતી. જરૂરિયાત હોય ત્યારે સોનું લેવા જાય. એને બદલે આજે અઠવાડિયા પહેલા નક્ષત્ર કયું ચાલે છે, પુષ્ય નક્ષત્ર ક્યારે આવવાનું છે, સોનાની ખરીદી ક્યારે કરવી, અને આ બધી બાબતો, એ સિવાય અન્ય પ્રકારની ખરીદી ક્યારે કરવી. મૂળ વાત પેલી મેં કહ્યું તેમ કે કેપિટાલિસ્ટ સોસાયટીમાં મૂડીવાદી સમાજ જ્યાં હોય ત્યાં કેન્દ્રમાં મૂડી હોય, અને આસપાસ જે છે ગોઠવાયેલું, એટલે મૂળ પેલી કાર્લ માર્ક્સની ભાષામાં કહીએ ને તો પ્રાથમિક વાસ્તવિકતા એ શું છે? અર્થ છે, મૂડી છે, પૈસો છે, વેપાર છે. અને એની આસપાસ જે છે ગૌણ વાસ્તવિકતા, એમાં આ બધું ગોઠવાયેલું છે કે ભાઈ આબરૂ રાખવી અને પ્રસંગોમાં ઉજવણી કરવી, આ બધું જે છે એ પેલીની સાથે જોડાયેલું છે. એટલે તમે આમ જો આખા બજાર વ્યવસ્થામાં જુઓ તો તમને મોટે ભાગે
લાગે સારું. ઉત્તરાયણ ઉપર તમે જુઓ અને આ દશેરાના દિવસ એક ઉદાહરણ આપણે લઈએ કે, અને હવે મિત્રો આ વસ્તુ એ કેવળ શહેરો પૂરતી રહી છે એવું નથી. હવે તો ગુજરાતના જેમ કે ફાફડા જલેબીની વાત આપણે કરીએ તો લાગે સામાન્ય એ નવરાત્રિના 10મા દિવસે દશેરાના દિવસે બરાબર છે, દશેરાની ઉજવણી હોય પણ ફાફડા જલેબી ખાવાની ઉજવણી કરવી અને લગભગ હવે તો એ ધારો પડી ગયો છે કરોડો રૂપિયાની, અને કેટલી બધી મોટી ફિગર આવે છે કે લોકો ખાલી એક દિવસમાં કેટલા રૂપિયા, કરોડો રૂપિયાના ફાફડા જલેબીની ખરીદી કરીને એ ખાતા હોય છે. એ રીતે આ નવરાત્રી દરમિયાન નાસ્તા પાણી હતા. એટલે આમ તમે જો ઇકોનોમી કેટલી બધી એ થાય છે. ખાલી ગણપતિ ઉત્સવની તમે વાત કરશો તો ગણપતિ ઉત્સવનો બિઝનેસ આપણે ત્યાં 400 કરોડનો છે, એથી અધિક છે ખાલી ગણપતિ ઉત્સવ. તો આ દુર્ગા પૂજાની ના બધા નવરાત્રી કે અન્ય પ્રકારના તહેવારોની આવે એટલે પ્રસંગ તહેવાર બરાબર છે. એટલે કોઈ કે અર્થવિદે જે નહોતું ભારતના સંદર્ભમાં સરસ એટલે સકારાત્મક પોઝિટિવ એમાં કહ્યું છે કે ભારતની અંદર આર્થિક જે મંદી જે છે અથવા તો ક્રાઇસિસ ઓફ મની જેને કહી શકે, નાણાંની જે ખેંચ જે છે ઓછી વર્તાય. કેમ ન વર્તાય? કારણ કે સમયાંતરે આવા તહેવારો પ્રસંગો આવે એટલે એને લોકો ખરીદી કરવા જાય, એટલે પૈસો જે છે બજારમાં ફરતો રહે. દિવાળી કરીને તમે જુઓ તો પૈસો કેટલો મૂવ થશે, લોકો ખરીદી કરવા જાય, પછી બોનસ આપે, બક્ષીસ આપે, ભેટ આપે. તમે આમ જોવા જાઓ તો આ 10-15 દિવસમાં કેટલું બધું પરસ્પર પૈસાનું લેવડ થશે. એ મૂળે તો સમાજની અંદર પૈસો આવ્યો છે, ગયો છે. તો સમાજની અંદર આ ધાર્મિક પ્રસંગો હોય કે સામાજિક પ્રસંગો હોય કે એવા અન્ય પ્રકારના કોઈ તહેવારો હોય, એની અંદર મૂળ વાત પેલી છે કે લોકો આને મહત્વ આપે છે. એટલે મારો જે મૂળ કહેવાનો છે એવો છે કે શહેરી સમુદાયની અંદર એ આખી વાતમાં પેલી વાત કેન્દ્રમાં છે, એ છે તે આર્થિક મુદ્દો. એને લઈને આસપાસ બધું ગોઠવાયેલું હોય એવું તમને જોવા મળે. દૂરવર્તી સંબંધોની અંદર મિત્રો આ સહજ છે, કારણ કે એને દૂરવર્તી સંબંધ એને તો કહેવાય ખપ પૂરતા, હિત પૂરતા, સ્વાર્થ પૂરતા અને કામ પૂરતા. જેવું તમારો સ્વાર્થ કે કામ પૂરું થાય એટલે ત્યાં સંબંધ પૂરો. કારણ કે આટલી મોટી વસ્તીમાં દરેકની સાથે વ્યક્તિગત સંબંધો રાખવો એ આમ પણ પોસિબલ નથી. તમે વ્યક્તિગત ધોરણે ઈચ્છા વ્યક્ત કરો કે મારે બધાની સાથે વ્યક્તિગત સંબંધો રાખવા છે તો એ શક્ય જ નથી. સંબંધોની, કારણ કે કોઈ પણ સંબંધને ચિરંજીવ બનાવવો છે, કોઈ પણ સંબંધને કાયમી બનાવવો છે તો એની પૂર્વ શરત છે કે સંબંધને તમારે નિભાવવો પડે. પરસ્પર છે બંને સાઈડ. કેવળ એક સાઈડ સંબંધો નિભાવવામાં આવે તો જ ન ચાલે. તમે જ નિભાવ્યા કરો, તમે જ બધું સંબંધોની વ્યવસ્થામાં તમે જ કેન્દ્રમાં હો અને તમે આગળ પડતા હો એવું ના હોય, પરસ્પર હોય. તો આ વસ્તુ જ મહત્વની છે. એટલે શહેરની અંદર આવું કંઈ થઈ શકવાની શક્યતાઓ ઓછી એટલા માટે છે કે શહેરની વ્યવસ્થા જ એવી છે કે જેમાં વ્યક્તિગત રીતે આ પ્રકારના સંબંધો જાળવી શકવા માટે સક્ષમ નથી. એટલે આ એક મુદ્દો. બીજી વાત આપણે કરી હતી કે શહેરની અંદર સમય સૂચકતા, સમયની કિંમત, સમયનું મૂલ્ય અને ટાઈમ ઇઝ મની, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આ બધું તમે ખબર છે આપણે પેલા મેક્સ વેબરે પ્રોટેક્શન એથિક્સ એન્ડ ધ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ ની વાત જ્યારે મૂકી એના મૂડીવાદના અનુસંધાને, તો આ જ વાત છે કે ભાઈ પશ્ચિમના અમુક સમાજોમાં મૂડીવાદ વિકસ્યો અને પ્રસર્યો. વિશ્વના બધા દેશોમાં મૂડીવાદે પછી પગ પેસારો કર્યો, પણ મૂડીવાદનું ઉદ્ગમ સ્થાન જે છે કે ભાઈ જ્યાંથી મૂડીવાદ જન્મ્યો એ સમાજની અંદર એને ધર્મ અને સમાજ અને ધર્મ અને એની અર્થવ્યવસ્થા તપાસવાનો પ્રયત્ન કર્યો, અને એમાં આ વસ્તુ બહાર આવી કે ભાઈ અલ્ટિમેટલી કોઈ પણ સમાજની અંદર અર્થ બાબત મહત્વની છે. એટલે ઘણા બધા આપણા શહેરો છે, ઘણા બધા ગામડાઓ એવા છે કે એની અંદર વિકાસ તમને ધીમો જોવા મળે. એ વિકાસ ધીમો હોવાનું કારણ એક આ પણ છે કે ત્યાં ધર્મ કઈ રીતે સપોર્ટિવ છે. આપણા દેશમાં એવું કહેવાય છે કે આપણા દેશની અંદર ધર્મ જે છે એ પ્રમાણમાં સમાજના વિકાસમાં સહયોગની જગ્યાએ અવરોધ ઊભા કરે છે. જે અન્ય સમાજની અંદર એ ધર્મ જે છે એ સપોર્ટિવ રોલમાં છે. એમાં વિશેષ કરીને પ્રોટેસ્ટન્ટ એથિક્સ
અને સ્પિરિટ ઓફ કેપિટલિઝમ, જે વાત મેક્સ વેબરે જે કરી છે ને કે ભાઈ પ્રોટેસ્ટન્ટ એથિક્સમાં જ કંઈક એવું છે કે જેને લઈને સમાજની અંદર આર્થિક વિકાસ વધે છે. એટલે જે મૂડીવાદની લાક્ષણિકતાઓ જે છે, હવે એને શું કર્યું હતું એ ટાઈમે, મૂડીવાદ અને પ્રોટેસ્ટન્ટ એથિક્સનો અભ્યાસ કર્યો કે ભાઈ પ્રોટેસ્ટન્ટ એથિક્સમાં શું છે કે જે મૂડીવાદને સપોર્ટ કરે છે. તો આપણે જાણવા મળ્યું કે ભાઈ પ્રોટેસ્ટન્ટ એથિક્સના ધોરણ જે કંઈક એવા છે કે જેને લઈને વ્યક્તિનો આર્થિક સામાજિક વિકાસ થાય. એટલે પેલી એમાં આવે છે ને વાત કે ભાઈ ઓછી રજાઓ લેવી, સમયનું મહત્વ સમજવું અને પ્રમાણિકતાનું મહત્વ છે, ઘણું બધું વિજ્ઞાનનો ઉપયોગ, પછી બુદ્ધિનો ઉપયોગ, વેપાર હિસાબ કિતાબ, વૈજ્ઞાનિક રીતે હિસાબ કિતાબ કરવા, આ બધું અત્યારે છે જ. અત્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ છો કે કોઈ કંપની નોકરી કરો છો તો આ બધા સંબંધો એના હોય છે. એટલે એ પ્રોટેસ્ટન્ટ એથિક્સ વાળી વાત જે છે એ હવે કેવળ પ્રોટેસ્ટન્ટ માનવા વર્ગને લાગુ પડે છે એવું નથી. હવે સમાજના અન્ય વર્ગમાં પણ આ વસ્તુ આપણને જોવા મળે છે. એટલે આ મુદ્દો આપણા માટે બહુ મહત્વનો છે. એટલે શહેરી સમુદાયની અંદર આ પ્રકારના મૂલ્યો, જેને આપણે મૂડીવાદી મૂલ્યો કહીએ છીએ, એ મૂડીવાદી મૂલ્યોનું પ્રમાણ વધારે હોય છે. એટલે બધું કરારી સંબંધો છે, સમયની કિંમત હોય, સમય પ્રમાણે ચાલતું હોય. એટલે તમે જુઓ અને બધું આમ તમે જુઓ તો શહેર જે છે ને એ ઘડિયાળના કાંઠે ચાલતું હોય. કમિટમેન્ટની વાત આવે, વર્ક કમિટમેન્ટની વાત આવે, સમય પાલનની વાત આવે અને મહેનતની વાત આવે. મહેનતની પાછળ સમય આપવો પડે, આ બધું જ. એટલે આમાં કંઈ ખોટું નથી, પણ આ એક શહેરની વિશેષતા રહી છે. ત્રીજી વાત આપણે કરી હતી કે ભાઈ શહેરી સમુદાયની અંદર સામાજિક સહિષ્ણુતા એ પ્રમાણમાં વધારે છે. સામાજિક સહિષ્ણુતાની અંદર આપણે એવું કહ્યું કે કોઈ પણ શહેરની અંદર રહેતા લોકો જે છે એ લોકોને બે પ્રકારના જીવન જીવતા હોય છે. એક અંગત જીવનનું જીવન, પર્સનલ લાઈફ જેને આપણે કહીએ છીએ તે, અને બીજું જે છે એ પબ્લિક લાઈફ. એટલે કોઈ પણ શહેરમાં તમે જાઓ તો વ્યક્તિ બે પ્રકારના દુનિયામાં જીવતો હોય છે. એ પોતાની અંગત દુનિયા છે, પર્સનલ રિલેશન, પરિવાર છે અને સ્વજનો છે, અને નિકટના મિત્રો છે, એક જીવન છે. અને બીજું જે જીવન છે એનું પબ્લિક લાઈફ છે, કાર્ય સ્થળના સંબંધો અને વર્કપ્લેસ ઉપર જે કંઈ સંબંધો છે એ રીતે પબ્લિક ડીલિંગમાં જે છે, સોસાયટીમાં જે છે, જુદા જુદા સમાજની અંદર વ્યક્તિએ. અને હવે એવું છે કે જે પબ્લિક રિલેશન જે છે એના એક ચહેરો જે છે, મેં કહ્યું કે પબ્લિક ફિગર છે, એ પબ્લિક ફિગર અને પ્રાઇવેટ ફિગર જુદી છે. એટલે વ્યક્તિ જાહેર કે સામૂહિક જીવનમાં જે જોવા મળે છે એના કરતા અંગત જીવનમાં રોક્યું કરીએ તો જુદો જોવા મળે. એટલે બંને વચ્ચેનો જે તફાવત જે છે એ તફાવતનું કારણ આ છે કે ભાઈ અંગત જીવનની અંદર એટલે પરિવારની સાથેના જે સંબંધો જે જુદા છે અને પબ્લિક રિલેશન જે છે જુદા છે, અને રાખવું જ પડે. હમણાં કરીને વાત કે ભાઈ દૂરવર્તી જૂથની અંદર વ્યક્તિગત સંબંધોને પ્રાયોરિટીને બદલે આપણે ત્યાં પબ્લિક રિલેશન એટલે ઔપચારિક સંબંધોને મહત્વ આપીએ છીએ. એટલે આ એક બાબત મુદ્દો પણ એમાં મહત્વનો છે, સહિષ્ણુતાનો. હવે જે વાત કરવી છે તે છે દૂરવર્તી સામાજિક નિયંત્રણ. હવે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સમાજમાં સમાજને ટકાવી રાખનાર મોટું પરિબળ જો કોઈ હોય તો એ છે સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણની પ્રક્રિયા શું કરે છે? સમાજની અંદર અને સમાજના અંદર એક અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું મોટું કામ કરે છે. સિમેન્ટિંગ કહીએ છીએ. આપણે કોઈ દિવાલ બનાવીએ, મકાન બનાવીએ તો મકાનની દિવાલને પકડી રાખવાનું કામ કોણ કરે છે? સિમેન્ટ. મજબૂત સિમેન્ટ વાપરીએ એટલે ઈંટો એકબીજાથી જોડાયેલી રહે. પછી એને આપણે પ્લાસ્ટર કરીએ એટલે એનાથી સુરક્ષિત દિવાલ સુરક્ષિત થઈ જાય. એમ સામાજિક નિયંત્રણનું કામ કંઈક આ પ્રકારનું છે કે સમાજની અંદર વિભિન્ન પ્રકારના જૂથો, ઉપજૂથો જે કંઈ છે એમને જકડી રાખે છે, પકડી રાખે છે. એ રીતે સમાજની અંદર અને સમાજના જે કંઈ ધોરણો છે, મૂલ્યો છે, ધોરણો છે, એની પાલનની વ્યવસ્થા કોની છે? એટલે સમાજની અંદર નિયંત્રણ બહુ મહત્વનું છે. અને જ્યારે જ્યારે નિયંત્રણ શિથિલ બને છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે.
આજે સમાજમાં જ્યાં જ્યાં મુશ્કેલી તમને લાગે છે, એ કૌટુંબિક વિઘટનની વાત હોય કે આ શહેરી સમુદાયના કોઈ પ્રશ્નોની વાત આવે, ત્યારે વાત આવીને અટકી ક્યાં જાય છે? શિથિલતામાં, કે ધોરણોની પકડ ઢીલી પડે, અથવા તો જેને આપણે કાયદો અને વ્યવસ્થા સોંપ્યો છે, એની વ્યવસ્થા સોંપી છે, એમાં શિથિલતા આવે. એટલે કોઈને કોઈ ધોરણ નબળું પડ્યું હોય ને તો અવ્યવસ્થા ઊભી થાય. આજે અમુક શહેરોમાં અને અમુક વિસ્તારોમાં તમે જાઓ તો તમને બધું A to Z બધું પ્રોપર લાગે, એ બધું એને ડિસન્ટ લાગે, બધું બરાબર શું લાગે. અને અમુક શહેરમાં તમને આવું ના લાગે. કેમ? કારણ કે ત્યાં પેલી કાયદો વ્યવસ્થાનો મુદ્દો આવે. એટલે આપણે ન્યૂઝપેપરમાં ઘણી વાર આવતું હોય છે, સમજો કે કોઈ અકસ્માત થયો કે કોઈ બીજી ઘટના બની, કે શહેરમાં કોઈ બી મોટી હોનારત થઈ ગઈ, લોકોને નુકસાન થયું, લોકોને મુશ્કેલી પડી હોય, અથવા રોજેરોજ કોઈ નાની મોટી મુશ્કેલીનો સામનો લોકો કરતા હોય, તો આ બધાના મૂળમાં આવે છું કે ભાઈ આ શહેરની અંદર એ લોકોને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા માટે તંત્ર નિષ્ફળ ગયું છે. અને કોઈ શહેરની અંદર વ્યવસ્થા પ્રોપર હોય તો આપણે એનું એપ્રિશિએટ કરીએ છીએ કે ભાઈ આ શહેરનું તંત્ર સારું છે, કે લોકો પાસે લોકો કાયદાનું પાલન કરે, પણ તમે કઈ રીતે કરાવો છો એના પર આધાર છે. મોટે ભાગે શહેરના લોકો કે ગામડા લોકો હોય, એમને કાયદાનું પાલન કરવું જ હોય છે, પણ આપણે ત્યાં એવા પ્રકારની કોઈ બી વ્યવસ્થિત સિસ્ટમ જ નથી કે લોકોને કાયદો પાલન કરવાનું પ્રેરણા મળે. આપણે સજાનો ડર બતાવીએ છીએ ખરો, આપણે એવું કહીએ છીએ કે ભાઈ જો આ કાયદાનું પાલન તમે નહીં કરો તો કાયદાની ફલાણી કલમ પ્રમાણે આપણને સજા થશે. એટલે સજાનો ડર બતાવીને લોકોને કાયદાનું પાલન આપણે કરાવીએ છીએ. તો આવા બહુ ઓછા લોકો હોય એ કાયદાના ડરથી સમાજના ધોરણો પાલન કરે. હકીકતમાં શું થવું જોઈએ? આપણી સમજ જ હોવી જોઈએ, આપણું પોતાનું એક અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે ભાઈ મારે હું શહેરમાં રહું છું, અથવા હું સમાજનો નાગરિક છું, અને સમાજના નાગરિક તરીકે મારે આટલા ધોરણો પાલન કરવું છું. હું તમને એક ઉદાહરણ મારી જ વાત કરું. હમણાં મેં તાજેતરમાં મુંબઈ ગયો હતો. હવે જોયું કે એક જગ્યાએ નાનકડું મેદાન છે, અને બસ સ્ટેન્ડ, એટલે આપણે જેને આપણે MTSનું ત્યાંનું બેસ્ટનું સ્ટેશન, મુંબઈની જે બેસ્ટની બસો ફરે છે, તો ત્યાં બસ નહોતી, પણ નાનકડું ગ્રાઉન્ડ હતું. પણ નાનકડા ગ્રાઉન્ડમાં લગભગ 3 થી 4 અલગ અલગ લાઈનો હતી, અને લોકો બધા શિસ્તબદ્ધ ઊભા હતા. નથી દુકાન, નથી બસ, અને છતાં આવા બધા નાના મોટેરા બધા જ વાતોચીતો કરતા હોય, પણ આમ ઊભા લાઈન પર હરોળબંધ. એટલે આપણને ક્ષણ માટે એમ થાય કે આ લોકો અહીંયા શું કામ ઊભા હશે? નથી કોઈ બસ સ્ટેન્ડ, નથી બસ, નથી કોઈ દુકાન, નથી કોઈ બજાર. પછી તમને ખ્યાલ આવે કે ભાઈ લોકો બસમાં બેસવા માટે ઊભા છે. બસ તો છે નહીં, પણ બસ આવવાની હોય. બસને આવતો સહેજે માનો કે બીજી 5 મિનિટ કે 7 મિનિટ થવાની હોય, પણ એના આવતા પહેલા લોકો શિસ્તબદ્ધ. એવું નહીં કે હું પહેલો તું પહેલો, ને બસ આવે એટલે બધા એકબીજા ધક્કા મૂકી કઈ ચડી જાય ને, એવું નહીં. 1 by 1. તો આ એક શું છે? વ્યવસ્થા. અને આમાં કોઈ નથી પોલીસ, નથી કોઈ કાયદો, નથી કશું. કારણ કે સમજણ છે કે જો ટોળામાં ઉભા રહીશું અને જ માનો બસ આવશે તો એક સાથે બધા નથી બેસવાના, પ્રવેશ તો એક એકને જ મળવાનો છે. તો એક એકને પ્રવેશ મળવાનો હોય તો પછી શા માટે આપણે જૂથમાં કે ટોળામાં જઈને દરવાજે ઉભા રહેવું? છેવટે સ્થિતિ એવી આવે કે ટોળામાંથી કોઈ ના ચડે, અને જેને ચડવું એ રહી જાય. એટલે આપણે કન્ડિશન એક સમજણ આપી કે ભાઈ આપણે ગ્રાઉન્ડમાં પહોંચી જવાનું, અને ત્યાં જે વ્યવસ્થા હોય વ્યવસ્થાને ફોલો કરો. બીજી આ બસમાં માનો કે આપણને જગ્યા ન મળી, અથવા તો આપણું ગોઠવણ ન થઈ, તો નેક્સ્ટ ઊભું રહેવાનું બીજી 5 મિનિટ, બીજી બસમાં બેસશું. તો આ વ્યવસ્થા છે મિત્રો. તો આ કોઈ કાયદાની, હા કાયદો હોય છે આવો, પણ કાયદાનો ડર છે માટે લોકો ઉભા રહ્યા છે એવું નહીં. એમને પોતાની સમજણ છે ને પોતાની સગવડ માટે ઉભા છે. આમ કાયદો પાલન કરવા માટે મુદ્દો આ મહત્વનો તો છે કે આપણે બધા સામાજિક ધોરણોનું પાલન શા માટે કરીએ છીએ? કે ધોરણોના પાલન થકી આપણને એનો લાભ થતો હોય છે. 2 કારણ છે. ડર તો ડર, કેટલાક લોકો, અને સમાજમાં એવું છે કે બધા જ લોકોને કઈ સમજણ હોય છે અને
ધોરણોનું પાલન કરે છે એવું નથી હોતું. કેટલાક લોકોને તો ડર બતાવવો પડે છે, કોઈ પણ સમાજ. ગામડાની અંદર પણ આજે એવું જ છે. ગામડા બધા લોકો ગામડાના જ્ઞાતિના કે જે કંઈ ધોરણો છે એનું પાલન કરે જ છે એવું નથી. કરે છે તો ડર છે. અને અમુક લોકોને ડર નથી હોતો, સમજણ હોય છે. તો કોઈક લાભાલાભ માટે કરે છે. એવું મૂળ શું છે? ધોરણોનું પાલન. આમ કરો કે આમ કરો, લાભ માટે કરો કે નુકસાનથી બચવા માટે કરો. પણ આપણે મૂળ વાત કરવી છે કે ભાઈ ધોરણોનું પાલન થવું જોઈએ. અને એ રીતે ધોરણનું પાલન થાય તો સમાજમાં વ્યવસ્થા જળવાય. ખરું કે નહીં? એટલે આ વસ્તુને પણ આપણે તો શહેરની અંદર ધોરણોનું જે પકડ જે છે ને એ શહેર ગામડા કરતા વધારે હોય છે. ગામડાની અંદર લોકો ધોરણોનું પાલન કરે છે, પણ એ પકડ અનૌપચારિક છે, ઔપચારિક નથી. પરસ્પર વાલીઓને અને માતા પિતાને, મિત્રો, અને હવે તો એવી સ્થિતિ આવી છે કે ધીમે ધીમે એમાં પણ ઓછપ આવતી જાય છે. એક સમયે વ્યક્તિ ઉપર જે વડીલોનો પ્રભાવ હતો, અને કુટુંબમાં વડીલો કહે એમ જ થાય, વડીલોની જગ્યાએ જ્ઞાતિના વડાઓ કહે એમ થાય, કે ઘરના વડીલ સભ્યો જ કંઈ કહેતા, અને એ પ્રમાણે બધું થતું પણ ખરું. આજે ધીમે ધીમે એ ઓછું થતું જાય છે. આજે ગામડાની અંદર પણ વડીલોની માન મર્યાદા રાખવાની વાત આવે કે વડીલોનું માનવાની વાત આવે તો નવી પેઢી જે છે એ બદલાઈ ગઈ, બગડી નથી ગઈ. જુઓ, આ પણ એટલું જ સાચું છે. કેટલાક લોકો એવું કહે છે કે નવી પેઢી બગડી ગઈ. ના, બગડી નથી. નવી પેઢીએ સમય પ્રમાણે એમાં શું એના વલણો બદલ્યા છે. એટલે માને છે, વડીલોનો આદર કરે, માને છે, વડીલોની જરૂરિયાતોને પોષે છે, બધું જ કરે છે. પરંતુ આ મુદ્દો પણ એટલું જ અનિવાર્ય છે કે એ લોકોએ સમય સંજોગો પ્રમાણે પોતાના વેલ્યુઝમાં, પોતાની જે કંઈ કલ્ચર જે છે એ કલ્ચરમાં ચેન્જ લાવે છે. અને આને તો આપણે સંસ્થાકીય અનુકૂળતા અને વ્યક્તિગત અનુકૂળતા કહીએ છીએ. આપણે ઘણી વાર નથી કહેતા પરિવર્તન પામતા આદર્શોમાં કોઈ વ્યક્તિ નથી બદલાતી તો એને આપણે વ્યક્તિગત કુમેળ કહીએ છીએ. અને આ વ્યક્તિગત કુમેળ જે છે એ પણ સમસ્યામાં ઉદ્ભવ કરે. આજે કોઈ પણ સમસ્યાના મૂળમાં તમે જશો ને તો તમને ખાસ આ વસ્તુ જોવા મળશે, વ્યક્તિગત કુમેળ. અને વ્યક્તિગત કુમેળ ના હોય તો સંસ્થાકીય કુમેળ હોય. કુમેળ આપણે કરવા છે. એટલે અનુકૂલનતા જે છે એ બહુ મોટી છે. એટલે સંસ્થાકીય અનુકૂલનતા, વ્યક્તિગત અનુકૂલનતા, આ બંને અનુકૂલનતાઓ એ કોઈ પણ શહેર માટે જરૂરી છે. હવે આ માની લો કે બધા લોકો આ પ્રમાણે કરે છે તો વેલ એન્ડ ગુડ. એનાથી જે તે શહેર, જે તે સમુદાયનો સારામાં સારો વિકાસ થઈ શકે. પરંતુ આવું ન થાય, એ નથી થતું એનું કારણ એ છે કે કેટલાક લોકો જે છે એ સમાજના ધોરણો પ્રમાણે વર્તન કરતા નથી. અને જ્યારે કોઈ એક વ્યક્તિ ધોરણ ભંગ કરે છે એટલે જાણે અજાણે એ કોઈ એકાદ સમસ્યાને ક્યાંક ગર્ભિત રીતે જન્મ આપી દે છે. આ પણ એટલું જ અનિવાર્ય છે. એટલે હું એમ કહું છું કે હું આ ધોરણો ભંગ કરીશ અથવા હું આ ધોરણો પાલન નહીં કરું, એ કહેવું સરળ છે. અને કદાચ તમે વ્યક્તિગત રીતે સાચા પણ હો. ઘણી વાર એવું બને કે વ્યક્તિ બિનજરૂરી ઘસાતો હોય, એને અન્ય પ્રકારની મદદ ન મળતી હોય, અને એમાંથી પણ કંટાળીને કહે ભાઈ હું જેટલું કદર કરું છું આ લોકો એટલી કદર મારી કરતા નથી, હું જેટલું સમાજ માટે કે કુટુંબ માટે જેટલું કોન્ટ્રીબ્યુટિંગ કરું છું એટલું કોન્ટ્રીબ્યુશન આ લોકો આપતા નથી, તો શા માટે હું એમની સાથે રહીને મારી આજીવિકાને કે ડિસ્ટર્બ કરું? એ વાત બરાબર છે. એટલે એ શું કરે? એક્ઝિટ થઈ જાય. એટલે એક્ઝિટ થાયથી ખબર પડે કે વાહ, આ વ્યક્તિ મહત્વની હતી. એટલે એવું થતું હોય છે. ગામડામાં પણ થાય છે, શહેરોમાં. ગામડામાં તો વાત સરળ બની ગઈ છે, શહેરોમાં શક્ય થઈ ગયું છે. શહેરમાં જુદું છે ને ગામડામાં જુદું છે. ગામડામાં હવે તો એવું છે કે દીકરાને લગ્ન થાય અને એકાદ વર્ષમાં તો એ દીકરો સ્વતંત્ર રીતે પોતાની રીતે રહેતો હોય, એની માલિકીનું વહેંચણી કરી દીધી હોય સંપત્તિની, એના ભાગની જમીન હોય કે અન્ય વસ્તુ હોય એ આપી દેવામાં આવે.
અને રીતે સ્વતંત્ર જીવતો હોય. એ જ માહોલ અહીંયા પણ છે. હવે શહેરમાં પણ શક્ય નથી કે માતા પિતાની સાથે બધા સંતાનો રહેતા હોય. એક આપણે વાત કરીએ કે ભાઈ રચનાત્મક અને કાર્યાત્મક. ઘણી વાર એવું બને કે રચનાત્મક રીતે ભિન્ન હોય, સ્વતંત્ર હોય, પણ કાર્યાત્મક રીતે બધા સાથે જોડાયેલા હોય. કારણ શું છે કે કાર્યાત્મક રીતે એટલા માટે કે સમયાંતરે આજે ઘણા બધા પરિવારો આપણે એવા જોયા છે કે 15-20 દિવસના અંતરે એકબીજાના ઘરે જાય, એકબીજા સાથે વાતોચીતો કરે, નવી પેઢી સાથે એનું જોડાણ થાય અને સાથે હળે મળે ભોજન લઈને છૂટા પડે. ફરીથી 15-20 દિવસ ફરીથી બીજા ભાઈને ત્યાં કે બીજા કોઈ સ્વજનને ત્યાં ભેગા મળે, ફરીથી પાછી એ જ આનંદ કિલ્લો આનંદ, માત્ર ને માત્ર આશય કયો કેવળ ને કેવળ આનંદ મેળવવા, બીજું કોઈ સ્વાર્થ નહીં. તો આ પ્રકારના સંબંધોને તમે કેવા સંબંધો કહેશો? દૂરવર્તી સંબંધો. છતાં પણ નિયંત્રણ જે છે એ રાખવું પડે. આ બધું હોય તો છે જ. નિયંત્રણ કેમ રાખવું પડે કે સમાજને જો સુપેરે તમારે ચલાવવો હોય, સમાજની અંદર વ્યવસ્થાઓની જરૂર, આખી વાતમાં પેલી માનવીની જરૂરિયાતો તો છે જ. તમે એક બાજુ એમ કહો છો વિશાળ સંખ્યા ધરાવતો શહેરી સમુદાય, તમે કેવળ મુંબઈની જ વાત કરો ને બીજા શહેરો છોડો. મુંબઈની વસ્તી કેટલી મોટી છે, સંખ્યા કેટલી બધી, અને વિશાળ વિસ્તારો છે ફેલાયેલા. એક વિસ્તાર તો છે નહીં, મોટો વિશાળ વિસ્તાર. હવે વિચાર કરો કે બધા લોકોની બધી જરૂરિયાતોને સંતોષવી એ મુંબઈની પ્રાથમિક ફરજમાં આવે, શહેરની ફરજ બને છે. એ શહેરની અંદર તમે આવ્યા છો, રહો છો, એટલે શહેરની ફરજ બને છે કે શહેરમાં આવેલી વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવી. એના વિના તો અસ્તિત્વ ટકી ન છે. તો આપણે પેલા AGI મોડેલ કહીએ છીએ ને, એ અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ અને અને આ તંગદિલી નિવારણ, આ બધું તો ન કરો તો, અને સ્ટ્રેસ તો આવે જ, તે તંગદિલી ઊભી થાય છે. કોઈ પણ શહેરની અંદર બધું અમન ચમન હોય છે, નીરવ શાંતિ હોય છે, એવું ના હોય. એ શાંતિ, ક્ષણિક અશાંતિ પણ ઊભી થાય, થતી જ હોય છે. કોઈ પણ શહેરની અંદર કાયમ અશાંતિ જ રહે એવું શક્ય પણ નથી, અને એવું ચાલે પણ નહીં. અશાંત રહો એટલે શું થાય? એ આખી પરિસ્થિતિ મળશે. આપણે હમણાં કિસ્સાઓ જોયા, કેટલા એકાદ સપ્તાહ સુધી બરાબર છે, એનાથી વધારે કોઈ પરિસ્થિતિ વણશે તો લોકોના રહેવાના અને એ કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થાય. લોકો પછી હિજરત કરવા માંડે છે, અને એવા કિસ્સાઓ દેશ દુનિયામાં બન્યા પણ છે કે કોઈ એક શહેરની અંદર સતત આ પ્રકારના થાય જૂથ વચ્ચે, અને બે જૂથોની અથડામણને કારણે થઈને અનેક નિર્દોષ લોકો એનો ભોગ બને, અને છેવટ જતા એ વિસ્તાર અથવા તો શહેરમાંથી હિજરત કરવી, સ્થળમાં સામૂહિક હિજરત, એક સ્થળેથી બીજા સ્થળે જતું રહેવું, એવું બન્યું છે. એવા કિસ્સા આપણા દેશમાં પણ બને છે, બીજા દેશમાં પણ બને છે. એટલે નિયંત્રણ હોવું જરૂરી છે. એટલે મૂળ વાત શું છે કે જ્યારે તમે કોઈ એક સમાજમાં ઔપચારિક સંબંધોની વ્યવસ્થા જુઓ છો, અને બધા હમણાં કહ્યું કે ભાઈ શહેરી સમાજ ઔપચારિક સમાજ છે, અનૌપચારિક સમાજ નથી. અનૌપચારિક સમાજ હોય અથવા તો અનૌપચારિક જૂથ હોય, ત્યાં નિયંત્રણની વ્યવસ્થા પણ અનૌપચારિક જ હોય છે. ગામડું છે, હમણાં કહ્યું ને ગામડું છે, તો ગામડાની અંદર વ્યક્તિઓના વર્તનને નિયંત્રિત કરવાની વ્યવસ્થા છે. સામાજિક નિયંત્રણ ત્યાં પણ છે. સામાજિક નિયંત્રણ એ અનિવાર્ય છે સમાજ માટે. આપણે એવું કહી ન શકીએ કે સામાજિક નિયંત્રણ વિના, ના, સામાજિક નિયંત્રણ વિના સમાજ અસ્તિત્વ કેવી રીતે ટકી શકે? સમાજ ટકી રહ્યો છે તો કોઈ એક સમાજ મજબૂત છે. એ મજબૂત હોવાનું કારણ કયું છે? એનું નિયંત્રણ, કંટ્રોલ. હવે મિત્રો, અહીંયા આપણે ત્યાં વ્યવસ્થા કંટ્રોલની શું હોય છે? સામાજિક નિયંત્રણ
આપણે ત્યાં ભિન્ન ભિન્ન રીતે થાય છે. એક પદ્ધતિ છે આપણે ત્યાં સ્વયં નિયંત્રણ, સ્વ એટલે સેલ્ફ કંટ્રોલ. હમણાં જ કહ્યું ને કે ભાઈ ઇફ યુ આર ધ મેચ્યોર, તમે સમાજના જાગૃત અને જવાબદાર નાગરિક છો, તો તમે સહજ રીતે એ કાયદાનું પાલન કરતા હશો. કોઈ તમને કહે ના કહે અને બોલે ના બોલે એવું કોઈ મતલબ નથી. ભાઈ આઈ એમ ધ પર્સન ઓફ સિટીઝન ઓફ ઇન્ડિયા. દેશના એક નાગરિક તરીકે મારી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રિસ્પોન્સિબિલિટી કે ફરજ કઈ બને છે કે મારે આઈ ઓબે ટુ નોર્મ્સ ફોર માય કન્ટ્રી. મારે મારા દેશના જે તે નીતિ નિયમો છે એનું મારે શું કરવાનું રહ્યું, પાલન. અને આપણી પાસે અપેક્ષા આટલી જ તો હોય છે. આપણે એવું નથી કહેતા કે તમે આમ કરો કે તેમ કરો, ગાડીઓ ફરો, બંગલામાં ફરો. ના, આપણી પાસે સમાજની સિસ્ટમ એક જ અપેક્ષા રાખે છે કે તમારે સમાજના ધોરણોને શું કરવાનું છે, પાલન કરવાનું છે. એટલે મોટાભાગના શહેરો જુઓ તમે તો એમાં ખરા ઉતરી રહ્યા છે. અને કેટલાક શહેરો અથવા કેટલાક સમુદાયો સમસ્યાઓથી ઘેરાયેલા છે. એ સમસ્યાઓથી ઘેરાયેલા હોવાનું કારણ એક આ પણ છે કે લોકોમાં જોઈએ તે પ્રકારની પેલી સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ રિસ્પેક્ટનો ભાવ જે છે એ પ્રમાણમાં ઓછો નથી. એવું નથી, ઓછો છે. એટલે આ પણ એટલી વાત સમજવાની છે કે આપણે જ્યારે કોઈને એમ કહીએ છીએ કે ભાઈ હું ધોરણનું પાલન કરું છું, તો એનો સાદો સીધો અર્થ નીકળે કે છે કે હી ઓર સે રિસ્પેક્ટ ફોર ઓબે ટુ નોર્મ્સ. એટલે સામાજિક નિયંત્રણમાં આ બાબત બહુ અત્યંત અનિવાર્ય છે. હવે હમણાં કહ્યું કે ગામડાની અંદર ગામડામાં જે નિયંત્રણની વ્યવસ્થા જે છે એ પ્રમાણમાં અનૌપચારિક છે. અનૌપચારિક નિયંત્રણ પાછળનું મુખ્ય શું કારણ છે કે પેલી હમણાં જ વાત કરી કે ભાઈ એક તો કદ ઓછું. ગામડાની અંદર રહેતા લોકો જે છે એ બહુ ઓછી સંખ્યામાં, મર્યાદિત સંખ્યામાં લોકો વસવાટ કરતા હોય છે. અને મર્યાદિત સંખ્યામાં વસવાટને કારણે એ બધા લોકો વચ્ચે પરસ્પર સંબંધોમાં કેવી આવી ગઈ છે, નિકટતા. એટલે એકબીજાને ઓળખતા હોય, એકબીજાનું માન જાળવતા હોય, ગમાણ ગામાની ખબર હોય, લાઇકિંગ ડિસલાઇકની ખબર હોય. ગામડામાં બધા લોકોને પરસ્પર એકબીજાની ઈચ્છાઓની પણ ખબર હોય કે ભાઈ આને આ ગમશે, આને આ ગમશે, આને આમ ગમશે. અને એ પ્રમાણે જ્યારે આપણે ફોલો થતા હોઈએ છીએ તો એ, અને આ નિયંત્રણની આ બહુ સારી વ્યવસ્થા છે. મને તો એ બહુ ગમે કે વ્યક્તિને સેલ્ફ ડિસિપ્લિન હોય, એ પણ સારી વસ્તુ છે. તો ઉત્તમ વ્યવસ્થા છે. પરંતુ ક્યાંક એવું પણ બને છે કે વ્યક્તિને આ પ્રકારની સમજણ આપવામાં પણ આવે છે. આપણને આમ તમે જોવા તો આપણા પેરેન્ટ્સ પ્રતિ કેટલી બધી માહિતી અને જ્ઞાન આપણને મળી છે અને આજે પણ મળે છે. જરૂર નથી કે માતા પિતા ઉંમરલાયક થઈ ગયેલા આપણને કશું ના કહે. ના, એ તો છેલ્લા શ્વાસ સુધી કહેશે. અને આપણે સાંભળવું પણ જોઈએ. એ આપણો ધર્મ છે. તો શહેરી સમુદાયની અંદર આ પ્રકારની માનસિકતા ઓછી છે. હવે ફેર પડ્યો છે. હવે તો મોટી મોટી બેગો આપતા હોઈએ છીએ. એટલે આ વસ્તુ ગામડામાં શક્ય કેમ બને છે કે પેલી વાત નિયંત્રણની છે. બીજું, ઓછી વસ્તીને કારણે, વ્યક્તિગત સંપર્કોને કારણે વ્યક્તિને પેલી કહેવાય ને કે બે આંખની શરમ નડે છે. ગામડામાં વડીલો આની હાજરીમાં નાનેરાઓ બોલી ના શકે. એક સમય તો એવી સ્થિતિ હતી, ગામમાં ઊભા પણ ન રહી શકે. એટલે ચલો 2-5 જગ્યાએ આપણે બેસીને વાતોચીતો કરીએ એવું બને નહીં. સિવાય કોઈ વડીલની તમારે સ્પેશિયલ પરમિશન લીધી હોય. નવરાત ગામડામાં તો કોઈ પણ આયોજન કરવું હોય તમારે પહેલા પંચાયત આવા 5-10 વડીલોને સાથે રાખીને જ કામ કરવું. તો ભૂલમાં પણ તમે આમની સાથે રાખ્યા વગર તો કંઈ કામ કર્યું અને કંઈ વિઘ્ન આવ્યું, બધી જવાબદારી તમારી વ્યક્તિગત બને. અને આવું બને તું હોય છે. પેલી જવાબદાર આપી હોય ત્યારે. અને ત્રીજી બાબત મહત્વની જે કહી છે
કે ગામડાના લોકોમાં સેલ્ફ કંટ્રોલ હોય છે તે પેલી એની મહત્વના. હવે એક સમય એટલી બધી સમજણ નથી, હવે લોકોમાં સમજણ આવી ગઈ છે કે જો આપણે આ પ્રકારના ધોરણનો ભંગ કરીશું તો એનું નુકસાન કોને થશે? પારાવાર શહેરમાં પણ સ્થિતિ છે, પણ શહેરમાં જુદી વ્યવસ્થા છે. તો ગામડામાં બે આંખની શરમ, અને વડીલો બોલે એટલે માની લઈએ, વડીલો ના બોલે તો કોઈ ડોસી પડો. ટૂંકમાં આપણે ત્યાં આમન્ય, એને સાદી ભાષામાં શું કહીએ છીએ? આમન્ય પાળવાની, આમન્ય રાખવાની વાત છે. એટલે એને લઈને ગામડામાં વ્યક્તિગત પ્રશ્નો ઓછા ઉભા છે, શિસ્તને લઈને ક્યાંક બધા ઓળખતા હોય. હવે એવું થોડુંક બદલાવ આવ્યો છે. નવી પેઢી જે છે એ 100% વડીલોને માને છે અને જીવન વ્યવહારમાં જોડાય છે, એવું નથી. હવે પણ એમાં તફાવત છે. એટલે નિયંત્રણની બાબતમાં ગામડાની અંદર પણ હવે થોડી શિથિલતા આવી છે, શહેરોમાં પ્રમાણ વધારે છે. ક્યાં ક્યાં તમને આ જોવા મળે? તો ગામડા કરતા શહેરોમાં તફાવત કેવું જોવા મળે છે કે શહેરની અંદર તમારે કંટ્રોલ કરવા માટે તો પેલું આવે છે ન્યાયતંત્ર. કોર્ટ કચેરીની વાત કરીએ છીએ આપણે ત્યારે, તે કોર્ટ કચેરીમાં બાબત તો આવે છે. એટલે ગામડાની અંદર અને શહેરમાં તફાવત કયો છે કે શહેરના લોકોમાં સામાજિક નિયંત્રણની ઔપચારિક વ્યવસ્થા ઊભી કરવી પડે છે. એ કેમ કરવી પડે છે? કારણ કે પેલા ઇનફોર્મલ રિલેશન એક લિમિટ હોય. રસ્તે ચલે તમે ઘરની વ્યક્તિને કંઈક તમે આ પ્રકારની વાત કરો, કોમ્પ્યુટર લગતી કે ઇન્ટરનેટને લગતી કે અન્ય પ્રકારની, તો કદાચ સાંભળે ને તમને મદદ બને પણ ખરા. પરંતુ શહેરની અંદર તમારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના કામ પર બોલાવી હોય અને વહેલા તો એડવાન્સમાં તમારે એનો સંપર્ક કરવાનો આવે, મોબાઈલમાં કે સોશિયલ મીડિયાના માધ્યમે. પછી આવે તમારી પાસે કોન્ટ્રાક્ટ કરાવે અને એ કામ આટલા દિવસમાં પૂરું કરીશ, આ કામનું કોટેશન શું છે, બધું ચર્ચીને પછી ફાઇનલી એને કહેવામાં આવે કે ભાઈ તમે કામ કરો. અને એ પણ ભૂલમાં પણ જો આપણે કયા પ્રમાણે કામ ન કર્યું હોય, તો બોલ્યા પ્રમાણે કંઈ ન કર્યું હોય, તો તુરંત એના રિએક્શન એના માલિક અને પેલા બંનેને અસર તો કરે છે. એટલે આ બાબત મહત્વની છે. એટલે નિયંત્રણ જોઈએ, સામાજિક નિયંત્રણ. અને જેમ જેમ શહેર મોટું થાય, શહેરમાં જેમ જેમ સંખ્યાબળ વધતું જાય, એમ નિયંત્રણ પણ વધતું જાય છે. એટલે ગામડામાં અને શહેરમાં આટલું અંતર છે. હવે શહેરની અંદર પોલીસ તંત્ર છે, ન્યાયતંત્ર છે, કાયદો છે, કાયદાની આખી સમજણ છે. તો આ બધું ગુપ્તચર એજન્સી છે, નગરપાલિકા છે, વોર્ડ છે, બધી વ્યવસ્થા એ શહેરોમાં રાખવી પડે. પોલીસ તંત્ર કેટલું એક્ટિવ રાખવું પડે છે, ન્યાય અને કાયદો વ્યવસ્થા પર કેટલી કંટ્રોલ રાખવી પડે. કારણ કે એનાથી મુશ્કેલી ઊભી થાય સમાજના દરેક વર્ગને. કેવળ એક વર્ગ, આવડા મોટા શહેરમાં કોઈ એક, અને સમસ્યા કોઈ એક વર્ગને હોય છે એવું નથી હોતું. સમસ્યા દરેક વર્ગને હોય છે. એ સમસ્યાને દૂર કરવી હોય તો શિસ્ત પાલન, એટલે મૂળ નિયંત્રણમાં રહેવું પડે. એટલે શહેરી સમુદાયમાં આ પ્રકારની ડિસિપ્લિન, દંડ કરવાની વાત. આપણે ત્યાં તો હજુ પોલીસ તંત્ર, અને બાકી વિદેશોમાં અમુક જગ્યાએ તમે જાઓ તો તમને પોલીસ બોલાવે, પોલીસ તમને લઈ જાય, પોલીસ સાથે તમારે વાત જ, એવું કંઈ છે જ નહીં. બધું જ ડિજિટલી. અને હવે તો આ બધું સીસીટીવી કેમેરાના માધ્યમે ઓબ્ઝર્વેશન થતું હોય તમારું, અને તમે સહેજ પણ ગુનો કરો છો એટલે એની સીધી વાત શિક્ષાત્મક પગલામાં શું? આર્થિક દંડ, બીજું કંઈ નહીં. આપણે તો આ મેમો આપ્યો ને, મેમો કશું જ નહીં. એ પૈસા તમે ભૂલ્યો છે, પૈસા ભરી, અને પેનલ્ટી પાછી સામાન્ય નહીં, 5-25 રૂપિયા હોય. આપણે ત્યાં આ પણ મુદ્દો છે, દંડ ભરી દો પણ દંડની કિંમત નોમિનલ હોય, 100-200 રૂપિયા દંડ ભરીને આપણે છટકી જઈએ છીએ. પણ એને બદલે 1000 રૂપિયાની દંડ લેવામાં આવતો હોય તો એની પહેલી દ્રષ્ટિએ તો દંડ ભરી જ ના શકે. એને ફરજિયાત દંડ ભરવા માટે કોઈની મદદ લેવી પડે પૈસા માટે. જેમ કે વિદ્યાર્થીઓની જ વાત તમે કરો, ક્લાસમાં કે કોલેજમાં વિદ્યાર્થીઓ આવે છે તો ઘણાની પાસે લાયસન્સ ના હોય, ઓવર સ્પીડમાં આવતા હોય, અને ઘણાને પેલા કેપેસિટી કરતાં વધારે બેસીને આવતા હોય, જોખમી ડ્રાઇવિંગ કરતા હોય,
અને પછી પોલીસ એમને પકડે કે લાવો લાયસન્સ, લાવો આ લાવો તે. એટલે જો લાયસન્સ હોય તો ઠીક છે, નહીં તો તરત ઓળખાણ શરૂ કરી દે, તમે ઓળખતા નથી, હું આમ છું તેમ છું. આ બધું કર્યા પછી અલ્ટિમેટલી થાય શું? ભંગ, ધોરણ ભંગ, નિયમ ભંગ. કારણ કે તમે શું કર્યું? આવું કહીને, નિયમ ભંગ કરીને બીજાઓને પ્રેરણા આપી. અને પાછા આપણે તો ઉગાડી છાતી અને બધાને કહેતા ફરીએ છીએ. આપણે ક્યાં કોઈ તમે સમયસર ટેક્સ ચૂકવી દીધો તો એની વાતો ઓછી કરીએ છીએ કે ભાઈ કાલે મારે બિલ આવ્યું, આજે મેં ટેક્સ ભરી દીધો. ટેક્સ તો ભરવો જોઈએ ને, આપણી ફરજનો ભાગ છે. તો આ વસ્તુ થવી જોઈએ. એને બદલે આપણે શું કરીએ છીએ? રિવર્સ કરીએ છીએ કે ભાઈ આ જુઓ ને, કાપડ દુકાનમાં ગયો, એને તો મને 700 રૂપિયા કહ્યા હતા અને બીજા લોકો 700 રૂપિયા લઈ પણ ગયા, મેં 500 થી વધારે આપ્યા નથી. એને પોસાય તો પોસાય, ના પોસાય એટલે આ બાબત પણ આપણે નજર રાખવી પડે. સામાજિક નિયંત્રણ ઇટ્સ અ વેરી એસેન્શિયલ ફોર એની અર્બન કમ્યુનિટી. આ એક. હવે એનું જે લક્ષણ છે તે વધુ સામાજિક ગતિશીલતા. આ પણ એટલું જ મહત્વનું લક્ષણ છે. જે ગામડામાં અને શહેરમાં બીજું તફાવત કયો છે કે શહેરની અંદર ગતિશીલતાનું પ્રમાણ વધારે છે. ગતિશીલતા અને સ્તરતાને સંબંધ છે. આપણે બહુ કિન્સી વખતે કહ્યું હતું કે જ્યાં બંધ સ્વરૂપની સ્તરતના છે, ક્લોઝ સિસ્ટમ જે છે, ત્યાં પ્રમાણમાં ગતિશીલતા ઓછી છે. અને જ્યાં ઓપન સિસ્ટમ છે સ્તરતનાની, ત્યાં ગતિશીલતાનું પ્રમાણ વધારે છે. એટલે ગતિશીલતા અને સ્તરીકરણને સંબંધ છે. હવે હમણાં આગળ વાત કરી કે ભાઈ સામાજિક સ્તરીકરણની ખુલ્લી વ્યવસ્થા તમને વધારે ક્યાં જોવા મળે છે? શહેરમાં ઓપન સિસ્ટમ છે. અને જ્યાં ઓપન સિસ્ટમ છે, હવે ઓપન સિસ્ટમ ક્યાં ક્યાં જોવા મળે છે? નંબર 1, રહેઠાણમાં. ગામડામાં તો શું છે કે રહેઠાણ ક્યાં કરવું, કયા મોહલ્લામાં રહેવું અને કોની સાથે રહેવું, આના નિયમો છે. આજે ભલે આપણે પરિવર્તનની વાતો કરીએ છીએ, પણ આજે પણ મોહલ્લે જે મોહલ્લા કે વાસ કહીએ છીએ લતા, એ તો લગભગ જ્ઞાતિગત જ છે. બહાર હવે થોડા ચેન્જ આવ્યા છે, પણ સંપૂર્ણ બદલાઈ ગયું નથી. એટલે ગામડાની અંદર શું છે કે પકડ છે આજુ પેલા પ્રકારની વ્યવસાયની બાબતમાં આવું પણ છે. તો શહેરમાં ન તો વ્યવસાયની પકડ છે પ્રકારની કે ભાઈ તમારે જ વ્યવસાય કરવાનો અને પરંપરાગત જે છે એનાથી સિવાય બીજા કોઈ વ્યવસાય કરી ન શકો, હવે એવું નથી. શિક્ષણની બાબત હોય, તાલીમ લેવા, કોઈ પણ એમ નથી. સ્કાયઝ લિમિટ. અને એજ્યુકેશન ખાસ રોલ શેનો છે આમાં? શિક્ષણ. શિક્ષણ આવ્યું એટલે તક આવી એટલે, અને શિક્ષણથી તકો ઊભી થાય છે, પ્રાપ્ત કરીએ છીએ, ઉદ્યોગો આવ્યા, ટેકનોલોજી આવી. એટલે આમ તમે જોવા જાઓ તો કેટલા બધા ચેન્જ આવી ગયા છે. શહેરો કરતા ગામડાની અંદર આજે લોકો રહેવા માંગતા નથી, અથવા તો ગામડાઓ તરફથી શહેરો તરફ આવવાનું પ્રમાણ વધ્યું છે. એનું કારણ માત્ર ઝાકમઝાળ નથી. જોવા માટે, હરવા ફરવા માટે લોકો 1-2 મહિના, 6 મહિના આવે, કાયમી કે લાઈફ ટાઈમ રહેવા માટે ના આવે. પણ એવું નથી. લોકોને હવે શહેર પ્રત્યેનું એક આકર્ષણ આ પ્રકારનું છે કે ભાઈ શહેરમાં શું છે, તકની પ્રાપ્તિ વધારે છે. શિક્ષણ પ્રાપ્ત કરીએ, વ્યવસાય, કેટલા બધા શહેરમાં વ્યવસાયો કેટલા બધા વધારે છે. એટલે એના કારણે થઈને સામાજિક ગતિશીલતાનું પ્રમાણ એ નોકરીમાં હોય, વ્યવસાયમાં હોય, વેપારમાં હોય, અને ધીમે ધીમે વ્યક્તિ પોતાની મહેનત, કુશળતા, આવડત, કૌશલ્યથી ઈચ્છે તેટલો વિકાસ શહેરમાં કરી શકે છે. એટલે એક પ્રકારનું વાતાવરણ જે છે વિકાસ પામવાનું, વ્યક્તિને તક પ્રાપ્તિનું જે વાતાવરણ જે છે એ શહેરમાં વધારે છે. આને લઈને તો ગામડામાંથી લોકો શહેરોમાં તો આવે છે. બીજી એક ખાસિયત છે શહેરની સ્વૈચ્છિક મંડળો, કે વિભિન્ન પ્રકારના હિતોના સંતોષ માટે. હું તો વાત પેલા કોન્ટ્રાક્ટની વાત કરી કે હમણાં મેં કહ્યું કે વર્ગ સભાનતા, પોતાના અધિકારોની વાત આવે, પોતાના સ્વાર્થની વાત આવે, કે અન્ય પ્રકારની જરૂરિયાતો માટે શહેરની અંદર વિભિન્ન પ્રકારના મંડળો હોય છે. યુવક મંડળ, દાખલા યુવક મંડળ, તો યુવક મંડળનું શું કામ? તો એ યુવકની જે કંઈ જરૂરિયાતો હોય, એની જે કંઈ વ્યવસ્થા હોય એને સંભાળવાનું, અને લોકોના એ યુવકોની જરૂરિયાતોને સંતોષ આપવો. કોઈ રમત ગમતની મંડળી હોય,
કોઈ ગીત કલાકારની મંડળી હોય, અને તો આવા પ્રકારની મંડળીઓ ધાર્મિક આધાર ઉપર ધાર્મિક ઘણી વાર તમે જુઓ તો ધાર્મિક મંડળીઓ હોય છે. અને પૂછ્યું ભાઈ તમારી મંડળીનું કામ શું? તો કે બસ હરિકીર્તન કરવાનું અને મહિને એકાદ સારી કોઈ ધાર્મિક સ્થળ હોય એની મુલાકાતે જવું, પ્રવાસ જવો અને બધા વડીલો બધા સાથે શેરિંગ કરે. શહેરમાં તો બધા 24 કલાક ઘરમાં રહેવાનું ફાવે નહીં, વડીલોની ઉંમરને કારણે નાનેરાઓને એ મુશ્કેલી પડતી હોય. તો આવા 2-5 કલાક સવારે 2-5 કલાક સાંજે સમય પસાર થઈ જાય અને આનંદ મળે એ લોકો સાથે, એમના જેવા વિચારોવાળા, એમની ઉંમરના અને એવા પસંદગીવાળા. ઘણી વાર આપણે જોઈએ વડીલો પણ સરસ મજા કરતા હોય છે પેલા અને એ સેટ થઈ ગયા હોય છે. તો એવા તો ઘણા બધા મહિલા મંડળની વાત આવે, આ બધા મંડળો અલ્ટિમેટલી શેના માટે હોય છે? એ એમની જે જરૂરિયાતોને સંતુષ્ટિ માટે. પછી વૈવ્યક્તિકરણ, કે ભાઈ અહીંયા હમણાં વાત કહ્યું કે ભાઈ વ્યક્તિનું આખું લાઈફ જે છે પર્સનલ લાઈફ છે. શહેરની અંદર અને ગામડાની આ ખાસિયત છે. ગામડાનું જીવન થોડુંક સમૂહવાદી છે. એ પરિવાર અને જ્ઞાતિ, બિરાદરી, ગામ, એની ઓળખ પાછી ગામ સાથે નહીં હોય, ગામ સાથેનો એક જુદો પ્રકારનો ભાવનાત્મક નાતો હોય. જ્યારે શહેરમાં એવું નથી હોતું. શહેરની અંદર વ્યક્તિનું જીવન વૈયક્તિક હોય, પર્સનલ, અને બીજા કોઈની માથાકોટમાં પડે નહીં. ગામડામાં તમે જુઓ તો કોઈને ત્યાં કંઈ મહેમાન આવવાના હોય, આખા ગામને ખબર પડી જાય. કંઈ પણ આજે પણ કંઈ પણ થાય તો એની ચર્ચા આખા ગામમાં ચર્ચાય. શહેરમાં એવું નથી. શહેરમાં દરેક વ્યક્તિનું પોતાનું અંગત જીવન છે, એની માથાકૂટમાં દરેક પોતે પોતાનું જીવન જીવતો હોય. તમારામાં હું માથું ન મારું, મારામાં તમારે માથું નહીં મારું. ઘણી વાર તો આમ કોઈ ઘટના બની હોય તો લોકો જુએ ખરા પણ સંવેદના વગર ના હોય. આવું નથી કિસ્સા આપણે છૂટા અંગત છે, એ તો એનું કરી ખર્ચ, એનું ખુરશે, માને કઈ શિષ્ય નથી ને. એટલે આવી વ્યક્તિગત જીવન પર્સનલ, અને ગમે પણ નહીં. કોઈની જીવનમાં દરમિયાનગીરી કરે તો દરમિયાનગીરી કોઈને પસંદ પણ ના આવે. કોઈ ઠપકો, તમે ગામડામાં તો કોઈ નાનું મોટું કંઈ ખોટું કરે એમ તમે વડીલથી ઠપકો આપો કે 2 શબ્દો બોલો તો માનીને તમને સોરી કહી અથવા ભવિષ્યમાં આવું નહીં થાય એવી ખાતરી પણ આપે. આવા શહેરી સમુદાયમાં આવું તમે કોઈને રસ્તે જતો કોઈ માણસ આવું ખોટું કરીને કંઈક કહો તો રિવર્સ પ્રક્રિયા, તમને આખી વાત તમને ઊંધી રીતે તમે કોણ છો કહેનાર, તમે કયા હકથી મને કહો છો, આવું થાય. એટલે પર્સનલ. અને હવે તો આ જેમ જેમ ટેકનોલોજી આપણા પર હાવી થતી જાય તેમ તેમ વધારે પર્સનલ લાઈફમાં આપણે જતા જઈએ છીએ. તો આ એક ખાસિયત છે. સ્થાનિક પૃથકતા, તમે કોઈ પણ શહેરમાં તમે જાઓ તો શહેરની વ્યવસ્થા આમ આમ કેવું હોય કે સર્કલ હોય કે સેન્ટરમાં પ્રભાવી, જેમ ગામડાની વ્યવસ્થા હોય છે કે ભાઈ સેન્ટરમાં શું હોય કે શહેરમાં તો વેપાર, કેન્દ્રીય વેપાર વિસ્તાર હોય, એની આજુબાજુ જથ્થાબંધ વેપારી ઉત્પાદનનો હોય, એની સરાઉન્ડિંગમાં નિમ્ન વર્ગના વસવાટ હોય, એના પછી મધ્યમ વર્ગનો વસવાટ આવે, ઉચ્ચ વર્ગનો વસવાટ આવે, ભારે ઉત્પાદનનો વિસ્તાર આવે, હરવા ફરતા વેપારનો વિસ્તાર આવે, પરા વિસ્તાર આવે, ઔદ્યોગિક વિસ્તાર આવે, ને કમ્પ્યુટર. એટલે તમે જુઓ તો કોઈ પણ અમદાવાદ કોઈ પણ શહેરની ઉપરનો વ્યૂ બર્ડ વ્યૂ લો તમે તો સેન્ટરમાં વેપાર એટલે કેન્દ્રીય વેપાર, જેમ કે અમદાવાદની વાત કરીએ તો વેપાર, પછીના એનાથીના વેપારી, અને વસવાટ આવે દૂર. વસવાટમાં પણ વચ્ચે નાના નિમ્ન વર્ગની પછી મધ્યમ વર્ગ, અને પછી અને છેવટે જે શ્રીમંત વર્ગ કહીએ છીએ એ છેવાડે રહેતો. આજે અમદાવાદમાં તમે જુઓ તો સંપન્ન શ્રીમંત વર્ગ જે છે બંગલા કે કહેતા ને કે મોટા વિશાળ બંગલો રહેતા, એક સમયે શાહીબાગ વિસ્તાર કહેવાતો, આજે એસપી રિંગ રોડ થી પણ આગળ અમદાવાદ વહી ગયું છે. ત્યાં તમે જો વિશાળ મકાનો, મોટા બંગલા. અને છેલ્લું યંત્રવત જીવન. હમણાં કહ્યું કે ભાઈ શહેરનું જીવન છે ઘડિયાળના કાંટે, અને મનુષ્યને એક યંત્રવત, સવારે ઉઠવાથી માંડીને રાતે સુવા સુધી બધું ઘડિયાળને કાંટે સમયસર, સમય પ્રમાણે, અને એ જીવનની ગઠમાળમાં સેટ થવું પડે. અને જો એમ થાય તો જ વ્યક્તિ એ શહેરમાં ગોઠવણ થઈ શકે. તો આ થોડીક વાત આપણે શહેરની વિશેષતાઓ વિશેની કરી. એ સાથે આ મુદ્દો આપણો જે શહેરી સમુદાયની જે લાક્ષણિકતાઓની વાત કરી કે ભાઈ શહેર કોને કહેવું, અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ શહેરની શું ખાસિયતો હોય છે, તો આ મહત્વની કહી શકાય. એ વિશે ઘણી બધી, આ ઉપરાંત ઘણી બધી ખાસિયતોની વાત કરી શકીએ, પણ મુખ્ય જે કહી શકાય તો આ ખાસિયતોને તારવી શકીએ. કેટલાક શહેરો જે છે, હવે પેલી વાત શહેરોની કદની વાત આવે. કેટલાક શહેરો જે છે, જેમ કે મેં યંત્રવત જીવનની વાત કરી, તો એ યંત્રવત જીવનમાં તમને મુંબઈ જેવા શહેરોમાં તમે જાઓ તો તમને અદ્દલ યંત્રવત જીવન લાગે.
દાખલા તરીકે મુંબઈની ટ્રેનની જ તમે વાત લો ને, કે સમયસર તમારે ઉઠવું પડે ઘડિયાળના કાંઠે, એટલે 1 મિનિટ પણ એમાં ન ચાલે. મુંબઈમાં તો 2-3 મિનિટના અંતરે ટ્રેન આવતી હોય. અમદાવાદ કે બીજા શહેરોમાં કંઈ વાંધો નહીં, 5 મિનિટ પછી આપણે બીજી બસ પકડી લઈશું કે 5 મિનિટ પછી અહીંયા જઈશું. ત્યાં 5 મિનિટ એટલે મોટો ગાળો કહેવાય. અમારે એક સંબંધી કહેતા કે અમે 1 મિનિટ પેલી 2 મિનિટની ટ્રેન ચૂકી જઈએ ને, માનો કે 8 ને 10 ની ટ્રેન આવતી હોય, એ ચૂકી જઈએ ને બીજી 8 ને 20 આવતી હોય, 10 જ મિનિટનો ગાળો હોય, વધારે અંતર ના હોય. તો એમ થાય કે લાવો ને 8-10 ની ચૂકી 8-20 થી જતા રહી. પણ ના, કે 8-10 ચૂકી ગયા હોય તો પછી અમારે ઓફિસ જવાનું આવે જ નહીં. પછી અમારે નિરાતે એ ઘરે આવી જવાનું. ઘરે આવીને પૂછે કે શું થયું, કે ટ્રેન ચૂકી ગયા. એટલે ઘરવાળાને ખ્યાલ આવી જાય કે હા બરાબર છે. આપણને લાગે 10 મિનિટની ટ્રેનમાં જાઓ શું વાંધો, સવાલ જવાનો નથી વાંધો. અહીંથી એ લોકો બેસે એક પેસેન્જર અહીંયા, તો એક ટ્રેન સીધી ત્યાં ન જવાની હોય, એવી 2 કે 3 ટ્રેન બદલી જવાનું હોય. એટલે ઓફિસના સમય પહોંચે તો અડધો કલાક પહોંચે મોડા, અને એમને ત્યાં છૂટ આપી હોય 15 મિનિટની જ આપી હોય. એટલે કલાક કે 2 કલાકની મુસાફરી કરીને ઓફિસે પહોંચે અને ત્યાં જઈને એવું જવાબ મળે કે ભાઈ હવે તમે મોડા છો, આજે તમે અંદર એન્ટર નહીં થઈ શકો, પંચ મારી નહીં શકો. ત્યાંથી એ 30-40 કિલોમીટરના અંતરેથી ઘરે પરત આવવું અને નોટિસ કેવી થાય કે મોડા પડે. બેટર છે કે ભાઈ આજે ઘરે કામ હતું, ના આવ્યું, મારી રજા. તો પેલી 35 કિલોમીટરની સાયકલ તમારે ચાલવાની બનતી છે. ખ્યાલ? એટલું બધું યંત્ર વચ્ચે ખ્યાલ, એક સેકન્ડની મિનિટની કિંમત આવું છે. તો અહીંયા મુદ્દાની વાત આપણે પૂરી કરીએ છીએ, અને આ સાથે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનાર નવું વર્ષ આપ સૌના માટે વધુ પ્રગતિમય, વિદ્યામય નીવડે અને ઉત્સાહમય નીવડે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજે આ લેક્ચર અહીંયા વિરામ આપીએ છીએ.